કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે ખાટા ઢોકળા। તો મેં ઓઇલ લગાવીને આ થાળી મૂકી દીધી સ્ટીમરમાં। તો જોઈ શકો છો આપણે જે હાંડવાનું બનાવ્યું હતું ને કે 3 વાટકી ચોખા અને 1 વાટકી ચણાની દાળ। તો એ જો આ સવારે રાતે પલાળી દીધું હતું ને સવારે પીસી લીધું છે અને સાંજે જોઈ શકો છો આપણો બેટર મસ્ત હાથો આવી ગયો છે। તો એમાં આદુ મરચાંની પેસ્ટ ને બધું નાખી દીધું છે મરચાં ને મેં। તો હવે આપણે એક એક થાળી જ કરવાની છે સાજીના ફૂલ નાખીને। તો જોઈ શકો છો આપણે સાજીના ફૂલ 1 નાની ચમચી નાખી છે આપણે બરાબર। એની ઉપર થોડું પાણી નાખી દઈશું એટલે સરસ થઈ જશે। નિમક મેં નાખી દીધું છે, થોડી હળદર નાખી દીધી છે। રોહનભાઈ થોડાક લેટ થઈ ગયા એટલે મેં આખામાં બધું આદુ મરચાંની પેસ્ટ અને નિમક ને એ બધું નાખી દીધું છે, હળદર ને રેડી રાખ્યું હતું બેટર। તો તમને વિડીયોમાં નથી દેખાડી શકાણું એટલે હું કહી દઉં છું। તો હવે આપણે ખૂબ એને ફેટી લેશું। એકદમ પલ્પી થઈ ગઈ છે, જોઈ શકો છો। હવે આપણે બેટર આમાં ઉમેરી દઈશું। તો આખી થાળીમાં ફેલાવી દઈશું આપણે। ઉપર આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું થોડું। ઢાંકી દઈશું। 5 મિનિટ પછી આપણે જોઈ લઈશું। તો ચાલો 5 મિનિટ થઈ ગઈ છે। તો આપણે જોઈ લઈએ કે આપણું ઢોકળું તૈયાર છે। તો એના માટે આપણે આમ જોઈ લેવાનું કે આમ આવી રીતે આમ બોડીને જવાનું કે આવતું નથી બેટર। તો આપણું ઢોકળું પરફેક્ટ તૈયાર છે। તો ચાલો આપણે કાઢી લઈશું અને બીજી થાળી મૂકી દઈશું। ગાઈસ આપણા ઢોકળા રેડી છે સર્વ કરવા માટે। તો આ છે કાચા ઢોકળા અને આ છે લસણની ચટણી અને આ છે લીલી ચટણી અને આપણે આ વઘારેલા ઢોકળા છે અને સાથે ચા છે। તો વરસાદનું વાતાવરણ છે તો સાથે ગરમ ગરમ ઢોકળા લસણની ચટણી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે એવું છે। તો જોઈ શકો છો કે આપણા ઢોકળા બહુ જ સરસ થયા છે અને એકદમ સ્પંજી થયા છે, જોઈ શકો છો હવે। અને ખાવામાં સરસ છે। તો આજની રેસીપી તમને કેવી લાગી તે જરૂર મને કમેન્ટમાં બતાવજો અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો અને બેલ બટન પ્રેસ કરજો અને મને કમેન્ટમાં બતાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી છે। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ। નેક્સ્ટ વિડીયોમાં મળશું।